આપણે એની પહેલાંના ક્લાસની અંદર એટલે કે એની પહેલાંના વિડીયોની અંદર મેં તમને સ્થિત ઘર્ષણના બે પ્રકાર શીખવાડ્યા હતા કે સ્થિત ઘર્ષણ એના માટેનું આપણે એક સૂત્ર પણ શીખી ગયા હતા, યાદ હોય તો બરાબર. હા, પછી આ અને એ સિવાય આપણે ગતિક ઘર્ષણ પણ શીખી ગયા છીએ. તો ગતિક ઘર્ષણની અંદર મેં તમને બધી વસ્તુ શીખવાડી હતી. એમાં સમીકરણ બધા સરખા જ હતા, ખાલી ફરક પડતો હતો. શું ફરક પડતો હતો? જ્યાં આપણે એફ લેતા ત્યાં આપણે એફ કે લેવાનું હતું અને આવું એક સમીકરણ બનાવ્યું હતું. પછી વ્યૂ કે સ્થિત ઘર્ષણાંક, તો ત્યાં એક આવું સમીકરણ બનાવ્યું હતું, બરાબર. તો એક એ વસ્તુ છે, એટલી વસ્તુ આપણે અહીંયા શીખી ગયા છે ઓલરેડી પહેલાં. તો હવે આપણે જે શીખવાની છે એ વાત આપણે કરીએ. એના થોડા ઘણા ઉદાહરણ હતા. ત્રીજામાં હતું ખાલી એક રોલિંગ ઘર્ષણ. રોલિંગ ઘર્ષણ પણ ઓલા જેવું સેમ જ છે. રોલિંગ એટલે બીજું કાંઈ નહીં. રોલિંગ થવુંનો મતલબ શું થાય કે પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય. સરક્યા સિવાય ગબડતો હોય એટલે જેમ આપણે સમજી લો કે એક ઢાળ હોય ને, ઢાળ ઉપર આપણે આવી રીતે કોઈ ઢાળ હોય, સમજો, અને આની ઉપર કોઈ આવી રીતે રાઉન્ડ એક વસ્તુ હોય, એ આવી રીતે નીચે તરફ આવે છે, પણ એ શું થાય છે? સરકતી નથી, ગબડીને આવે છે, આમ રોલિંગ કરીને આવે છે, બરાબર. આમ રોલિંગ કરીને નીચે તરફ આવે છે, એમ તમે વિચારો આવી રીતે. તો એ જે આવી રીતે આવે છે ત્યારે જે બળ લાગે છે એ બળને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ રોલિંગ ઘર્ષણ બળ કહે છે. એનો સંકેત આપણે આ વાપરીએ છીએ. હવે એના નિયમ તો શું? તો કે ભાઈ પાછું એ જ સમીકરણ જે આપણે પહેલાં શીખાતા એ જ છે કે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, લંબબળના સમપ્રમાણમાં હોય છે. એટલે સમીકરણ પાછું સેમ જ આવ્યું જે પહેલાં હતું એ જ, એમાં તો કોઈ જાતનો ફરક નથી. પછી ઘર્ષણાંક માટેનું જે આપણો નિયમ હતો એના માટે, બરાબર. બીજું આમાં કાંઈ ફેરફાર નથી. હા, પણ એક વસ્તુ યાદ રાખવાની છે, જો કદાચ MCQમાં પૂછાય તો કામ લાગશે, કે રોલિંગ ઘર્ષણ હોય ને, જ્યારે રોલ થતો હોય ને ત્યારે ઘર્ષણ સૌથી ઓછું હોય. કોઈ વસ્તુ ગતિમાં હોય તો એનું ઘર્ષણ એના કરતાં થોડુંક વધારે હોય. કોના કરતાં? રોલિંગ ઘર્ષણ કરતાં. અને સ્થિર હોય કોઈ પદાર્થ તો સૌથી વધારે બળ આપવું પડે, કાં તો સૌથી વધારે જે ઘર્ષણ છે એ સ્થિર પદાર્થમાં હોય. ફરીથી એકવાર બોલું છું, પણ હવે ઉલટું બોલું છું. સૌથી વધારે ઘર્ષણ બળ જ્યારે કોઈ સ્થિર પદાર્થ હશે તો સ્થિત ઘર્ષણાંક હશે. એના પછી એનાથી થોડુંક ઓછું કોઈ પદાર્થ ગતિમાં હોય તો ઓછું ઘર્ષણ બળ હશે. અને એના કરતાં પણ જો કોઈ પદાર્થ રોલ થતો હોય, એટલે કે રોલિંગ થતું હોય, રોલ થઈને જતું હોય, તો એમાં સૌથી ઓછું ઘર્ષણ બળ લાગશે. જેમ આપણે ટાયરમાં લાગે છે એમ સમજી લો ને. કોઈ વ્હીલ ચાલતું હોય, આપણી બાઇક ચાલતી હોય, તો એમાં સૌથી ઓછું ઘર્ષણ બળ લાગતું હોય એમ આપણે વિચારી શકીએ, બરાબર. તો આ વાત થઈ ગઈ રોલિંગ ઘર્ષણ બળની. બસ બીજું આમાં વધારાનું કાંઈ છે નહીં. હવે ઘર્ષણના લાભ અને ગેરલાભ જે છે એ તમે ખાલી વાંચશો તો એ તમને ખબર પડી જશે, કેમ કે આ બધી વસ્તુ તો તમારા 9મા ધોરણમાં પણ આવી ગઈ છે. અને ઘર્ષણને આપણે ઓછું કરવું હોય તો આપણે શું શું કરીએ છીએ? જેમ કે આપણે એન્જિન છે તો એન્જિન ઓઇલ નાખીએ છીએ, એન્જિનની અંદર એન્જિન ઓઇલ નાખતા હોય. પછી કોઈ એવા પદાર્થ હોય, કોઈ મશીન હોય તો એની અંદર આપણે ગ્રીસ લગાડતા હોય. પછી બોલ બેરિંગ્સ આવે છે તો એમાં આપણે ઘર્ષણ ઓછું કરવા માટે ત્યાં પણ ગ્રીસ લગાડીએ છીએ. તો એવી વસ્તુ લગાડીએ કે જેનાથી ઘર્ષણ શું થઈ જાય છે? બહુ ઓછું થઈ જાય છે. તો એવા બધા ઉદાહરણ તમને આપેલા હશે તો એ તમે ત્યાંથી સમજી શકો છો. એટલે એ તમારો આખો ટોપિક જે છે એ અહીંયા તમારો પૂરો થઈ જાય છે, બરાબર. પછી આવે છે હવે આપણી જે એક થિયરી બાકી રહી છે મેન, કે નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ. આ ચેપ્ટર પૂરું કરવાનું મેઇન કારણ આ હતું કે ભાઈ આમાં એક જે થિયરી આવે છે એ આપણે 2-3 ચેપ્ટરની અંદર યુઝફુલ છે, એટલે આપણે આ ચેપ્ટરમાં આ થિયરી કરી છે. બાકી ને હવે પછીના ઘણા બધા જે ચેપ્ટર છે એની અંદર હવે હું ખાલી તમને IMP જે તમને 12મામાં કામ લાગશે એ જ કરાવીશ. તો શું છે કે હવે આપણી પાસે એટલો સમય નથી, જેટલું થશે એટલું હું તમને કરાવી દઈશ. તો સૌથી પહેલી વસ્તુ તો કે નિયમિત વર્તુળાકાર ગતિ. હવે વર્તુળાકાર ગતિ છે અહીંયા, બરાબર. પહેલાં તો સમજજો કેવી ગતિ છે, તો કે વર્તુળાકાર ગતિ. હવે વર્તુળાકાર ગતિ થતી હોય તો મેં તમને કઈ વસ્તુ શીખવાડી હોય તો પહેલાં કે આડ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર, એટલે સમજી લો કે આ આપણે આકૃતિ લઈ લઈએ, આજે અહીંયા રાઉન્ડ શેપમાં આપેલી છે, બરાબર. આ આકૃતિ, એમાં કોઈ પદાર્થ જે છે એ વી ઝડપથી ગતિ કરે છે. હવે મેં તમને વસ્તુ એવી શીખવાડેલી છે, યાદ હોય તો, કે કોઈ પણ વસ્તુ જ્યારે આવી રીતે વક્ર ગતિ કરતું હોય ને
જ્યારે કે સમજી લો કે આવી રીતે મારી પાસે કોઈ આવી રીતે રાઉન્ડ શેપમાં ગતિ કરે છે. હવે મારે આનો વેગ દર્શાવવો છે, તો મારે આ પોઈન્ટ ઉપર જો વેગ દર્શાવવો હોય, આ પોઈન્ટ ઉપર સમજજો બરાબર ખાસ, આ પોઈન્ટ ઉપર મારે વેગ દર્શાવવો તો મારે શું કરવું પડે, તો કે સ્પર્શક દોરવો પડે. આવી રીતે આ સ્પર્શક ન કહેવાય ખરેખર, આમ આ તો ઓલું થઈ ગયું કહેવાય, આવી રીતે સ્પર્શક દોરવું પડે. બરાબર, તો જોજે એક સ્પર્શક અહીંયા છે, પછી ઉપર જાય તો અહીંયા સ્પર્શક છે, એક સ્પર્શક અહીંયા દોરેલો છે, પછી એક સ્પર્શક અહીંયા દોરેલો છે. એટલે દરેક જગ્યાએ આવી રીતે સ્પર્શક દોરેલા છે. બરાબર, તો આનો મતલબ એમ થયો કે આવી રીતે જ્યારે કોઈ વી ઝડપથી ગતિ કરતું હોય અને એમ દળનો પદાર્થ હોય તો એનો જે પ્રવેગ જે છે એ પ્રવેગ કેટલો હોય છે, તો કે v²/r જેટલો હોય છે, જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. આ તમારા માટે નવું છે, એ તમારે યાદ રાખવાનું છે. જેનો પ્રવેગ જે છે એ કેવો છે, કેન્દ્રગામી પ્રવેગ છે. અને એની દિશા હંમેશા ક્યાં લેવાની તમારે, તો કે કેન્દ્ર તરફની. જો તમને દરેક વખતે દિશા આપેલી હશે, અહીંયા જો આ દિશા દેખાય છે, FC લખેલું છે, FC લખીને પછી કેન્દ્ર તરફની દિશા દર્શાવેલી છે. એવી રીતે અહીંયા આ દરેક જગ્યાએ કેન્દ્ર તરફની દિશા છે. બરાબર, તો હવેથી તમારે યાદ રાખવાનું કે જ્યારે કોઈ આવી રીતે નિયમિત વર્તુળાકાર ગતિ થાય ને, એટલે તમારે સમજી જવાનું કે નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો નિયમિત વેગની અંદર પ્રવેગ જે છે એ હંમેશા શૂન્ય હોય થઈ જાય છે. પણ આપણે તો અહીંયા શોધવું પડે, કેમ કે દિશા દરેક વખતે બદલાય છે, એટલે આપણે પ્રવેગ મેળવવો પડે. તો પ્રવેગ હવે તમે પહેલાં જે મેળવતા હતા ને વેગમાં થતા ફેરફારના ભાગ્યા સમય, એ રીતે તમે અહીંયા ન મેળવી શકો. એટલે અહીંયા શું કરવું પડે, તો કે આપણે અહીંયા પ્રવેગ માટે શું કરવું પડે, તો કે આ સમીકરણ વાપરવું પડશે. એટલે હવેથી તમારે આ સમીકરણ વાપરવાનું, v²/r. બરાબર, હવે આ v²/r થઈ ગયું. તો બળ કેટલું થાય, તો કે F=ma થાય ને. F= આપણે શું શીખ્યા, તો કે ma. તો કેન્દ્રગામી પ્રવેગ હોય તો બળ પણ શું થઈ જાય, તો કે કેન્દ્રગામી બળ હોય. અને કેન્દ્રગામી બળ હોય તો તમે શું લખી શકો, તો કે ma. તો એમને ને એની જગ્યાએ આપણે શું વાપરીએ છીએ, તો કે v²/r. તો હવેથી તમારે બળ માટે આ સૂત્ર વાપરવાનું ને ઓલા માટે વાપરવાનું. બરાબર, આને કહેવાય કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી બળ આપણે કહી શકીએ. બરાબર, બસ આટલી વસ્તુ અહીંયા શીખવાની છે. હવે વસ્તુ સમજી લ્યો કે સૂર્યની આસપાસ ગ્રહોને ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય વડે ગ્રહ પર લાગતું શું છે, તો કે ગુરુત્વાકર્ષણ બળ છે. હવે સમજો કે કોઈ પદાર્થ આવી રીતે વર્તુળાકારમાં ફરતો હોય એનો મતલબ એમ છે, સમજો કે હું તમને અહીંયા એક આકૃતિ દોરીને સમજાવું. બરાબર સાંભળજો. સમજો કે આ એક સૂર્ય છે. બરાબર, આખો ભાગ જે છે એ શું છે, સૂર્ય છે. આખો સૂર્ય છે અને એની આવી રીતે કક્ષામાં કોઈ એક ગ્રહ ફરે છે. બરાબર, તો આ વર્તુળાકાર કક્ષા જ થઈ. એમ તો વર્તુળાકાર કક્ષા થઈ એટલે આને આવી રીતે અંદર તરફ બળ લાગશે, તો આ અંદર તરફ ખેંચાતું નથી. બરાબર, પણ આને એટલું જ ગુરુત્વાકર્ષણ બળ અંદર તરફ લાગતું હોય તો એટલું જ પાછું ત્રિજ્યાવર્તી કાં તો કેન્દ્રગામી જે બળ છે એ બહાર તરફ લાગતું હોય. એટલે એની આ કક્ષામાં આવી રીતે એમને એમ શું કર્યા કરે, એ ભ્રમણ કર્યા કરે. બરાબર છે, એટલે અહીંયા તમારે હવેથી યાદ રાખવાનું કે કોઈ વસ્તુ વર્તુળાકાર ગતિ કરે છે તો વર્તુળાકાર ગતિ કરવા માટે કારણ કોણ છે, તો કે કેન્દ્રગામી બળ. પણ એ કેન્દ્રગામી બળ પૂરું કોણ પાડે, તો કે અહીંયા અત્યારે આ ગ્રહોની ભાષામાં આપણે જો વાત કરીએ તો એ કોણ પૂરું પાડે છે, તો કે કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. બરાબર, હવે એવી જ રીતે આપણે નાની વસ્તુની વાત કરીએ, એટલે કે સૂક્ષ્મ વસ્તુની, જેમ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. કે પ્રોટોનની આજુબાજુમાં ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે, તો કે ગતિ કરે છે. હવે જો પ્રોટોન જે છે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ, કેમ કે ઇલેક્ટ્રોન પણ છે એ વર્તુળાકાર કક્ષામાં જ ફરે છે, તો ત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગે, તો કે વિદ્યુતીય બળ લાગે. જો ગ્રહોમાં કયું બળ લાગતું હતું, તો કે ગુરુત્વાકર્ષણ બળ. હવે જે સૂક્ષ્મ કણ છે એમાં કયું બળ લાગે છે, તો કે વિદ્યુતીય બળ. બરાબર ને, એવી જ રીતે સમક્ષિતિજ રસ્તા અને વર્તુળાકાર વળાંક લેતા વાહનો માટે કેન્દ્રગામી બળ હોય તો ત્યાં આપણને લાગે છે એ ઘર્ષણ બળ લાગે છે. એટલે દરેક વસ્તુ સિચ્યુએશન શું છે કે અલગ અલગ હોય, પણ તમારે ત્યાં વિચારવું પડે કે અહીંયા કયું બળ લાગી શકે. એટલે જ્યારે પણ આવી કોઈ ઘટના થાય, એટલે કે વર્તુળાકાર વસ્તુ આવે, તો તમારે સૌથી પહેલી વસ્તુ એક જ યાદ રાખવાની કે વર્તુળાકારની અંદર ખાસ કરીને સૌથી પહેલાં શું લાગે, તો કે કેન્દ્રગામી બળ લાગે. અને એ કેન્દ્રગામી બળની સાથે સાથે જે સામે લાગતું હોય તમારે યાદ રાખવાનું, જેમ કે ગ્રહો હોય તો ગુરુત્વાકર્ષણ બળ, પ્રોટોન ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતીય બળ, આ વળાંક આપણે લેતા હોય ત્યારે ઘર્ષણ બળ લાગે. એના લીધે જ આપણે વળાંક પણ લઈ શકીએ. બરાબર છે, તો એક આ વાત થઈ ગઈ છે. હવે આપણે વાત કરીએ કે જો સમતલ વક્રાકાર રસ્તો હોય, સમતલ એટલે તમે સમજી શકો ને કે સીધો રસ્તો, આપણા ઘર જેમ કેમ હોય, આપણે જેમ કે
તમે જ્યાં રહેતા હશો ત્યાં તમારા ઘરની પાસે જે ગલી હશે એ ગલીમાંથી તમે બહાર નીકળો એટલે એ આખો રસ્તો કેવો હોય તો કે સમતલ હોય. હવે સમતલ રસ્તો છે પણ ગલીમાંથી તમારે ક્યાંક વળાંક લેવું હોય તો તમે ફૂલ સ્પીડમાં જાઓ તો ન ચાલે, કેમ કે આપણે ત્યાંથી આપણે શું કરવું પડે કે જ્યાં પણ કોઈ સમતલ રસ્તો હશે ત્યાં આપણે જરાક એવો ટર્ન લેવો હશે ને તો પણ આપણે શું કરશું તો કે આપણે ગાડી છે કે સાયકલ છે આપણે ધીમી કરવી પડે. બાકી ગાડી શું થઈ જાય તો કે સ્લીપ થઈ જાય, કાં તો આપણે આ બહાર તરફ ફેંકાઈ જઈએ, કાં તો પડી જઈએ, એવું કંઈક થઈ શકે. બરાબર. તો અહીંયા આપણે એનું મહત્તમ સલામત ઝડપ માટે આપણે સૂત્ર મેળવવાનું કે સમતલ રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ શું. હવે આ રસ્તો છે ને, જો આ તમને જે પેલી આકૃતિ આપેલી છે એ શું છે તો કે ઉપરથી આપેલી છે. આપણે ઉપરથી જોઈએ છે એમ સમજો કે આ વસ્તુ આવી રીતે ફરે છે ગોળ ગોળ, આ આખું આમ, બરાબર. આ આખું સમતલ રસ્તો છે અને આ વર્તુળાકારમાં ફરે છે. વર્તુળાકારમાં ફરે એટલે આ કેન્દ્ર થઈ ગયો, કેન્દ્રની અંદર આ કેન્દ્રગામી બળ લાગે છે અને વાહનને આ બાજુ બળ લાગે એટલે જ એ આવી રીતે ગતિ કરી શકે, બાકી ગતિ કરી શકે નહીં. હજુ તમે આમ થોડુંક સાઈડમાંથી આપણે જોઈએ તો જો ઘર્ષણ બળ અંદર તરફ લાગે છે આવી રીતે, આનું વજન બળ નીચે તરફ લાગે છે અને એનું લંબ બળ ઉપર તરફ લાગે, એટલે રસ્તા ઉપરથી બળ ઉપર તરફ લાગે, એનું વજન બળ નીચે તરફ લાગે, એમ તમે સમજી શકો આકૃતિમાંથી. બરાબર છે. તો જો સૌથી પહેલાં વાહનનું વજન ક્યાં લાગે તો કે હંમેશા નીચે તરફ જ લાગે ને, એટલે એને અધો દિશા કહેવાય. બરાબર. પછી લંબ બળ હંમેશા ક્યાં લાગે તો કે લંબ રૂપે ઉપર તરફ. ઘર્ષણ બળ ક્યાં લાગે તો કે રસ્તાને સમાંતર, જે આપણે અહીંયા અત્યારે શીખાતા આ ઉપર તરફ મેં જે એમ જે લખેલું છે એની પાસે FS લખેલું છે ત્યાં. બરાબર. તો આપણે સમીકરણ બનાવવું હોય તો એક બનાવી શકીએ, n - mg = 0, આવું બનાવી શકીએ. બરાબર. ને = આપણે શું લખી શકીએ તો કે n = mg એમ પણ લખી શકીએ. હવે વસ્તુ શું હતી તો કે વર્તુળાકાર ફરે છે. વર્તુળાકાર ફરવા માટે જવાબદાર કોણ તો કે કેન્દ્રગામી બળ, અને રસ્તાની વાત થઈ છે તો એને પૂરું કોણ પાડે તો કે ઘર્ષણ બળ. બેના સમીકરણ મૂકી દો. ઘર્ષણ બળ એટલે FS અને કેન્દ્રગામી બળ એટલે FC. પણ FC બરાબર આપણે શું શીખ્યા હમણાં તો કે mv²/r. તો એ ઘર્ષણ બળ જે છે તો એનો મતલબ એમ થયો કે અહીંયા કેન્દ્રગામી બળ જે છે એ વધારે છે અને ઘર્ષણ બળ છે એ કેવું છે તો કે ઓછું છે. શું કામ કે જો આવું થાય, કેન્દ્રગામી બળ વધારે અને ઘર્ષણ બળ ઓછું હોય તો આપણે શું થઈએ તો કે રસ્તાની બહાર ફેંકાઈ જઈએ. બરાબર. જો સ્પીડમાં આપણે એટલી બધી નીકળીએ તો. પણ અહીંયા જો આપણે શું કરીએ કે જો આવી ગતિને ઓછી કરી નાખીએ, કેન્દ્રગામી બળ ઓછું અને ઘર્ષણ વધારે